નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તારીખ 8/3/2025 ના રોજ લેવાયેલ વિજ્ઞાનના પેપરનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। પહેલો પ્રશ્ન છે, ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યો તો તેનો અર્થ બળતણનું સંપૂર્ણ દહન થયું નથી, કારણ કે સંપૂર્ણ દહન ન થાય તો જ ધુમાડાવાળી જ્યોતિ સળગે, માટે જવાબ આવશે બી। બીજું છે, નીચે પૈકી કયો જ્ઞાનેન્દ્રિય સૂચક છે? તો વેનીલા આવશે, વેનીલા અર્ક બરાબર છે। મિથાઇલ ઓરેન્જ ફિનોપ્થેલિન એ કૃત્રિમ સૂચક છે, માટે વેનીલા જવાબ આવશે। 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર, તો તમારો જવાબ આવશે 10⁻6 એમ્પિયર। મનુષ્યના ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે, તો આમાં તમારો જવાબ આવશે શ્વસન તંત્ર સાથે। ત્યાર પછી જે મોટી ઉંમરના વ્યક્તિને લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે, આ પ્રકારની પરિસ્થિતિને શું કહેવામાં આવે? તો આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો કહેવામાં આવે, પ્રેસબાયોપી આવશે નહીં। અરીસાની સામે ગમે ત્યાં ઉભા રહો, તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ કયો અરીસો છે? માત્ર સમતલ આવશે નહીં, કારણ કે બરીગોળ અરીસામાં પણ વસ્તુનું પ્રતિબિંબ ચત્તું જ મળે, માટે સમતલ અથવા બરીગોળ। પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે કેટલા ટકા કાર્બન ધરાવે છે? તો એમાં જવાબ આવશે 0.02। વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો? તો આમાં જવાબ આવશે એલેક્ઝાન્ડર વોલ્ટા। અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પૂછ્યું છે, તો પાયરુવેટનું શામાં રૂપાંતર થશે? તો લેક્ટિક એસિડ આવશે। ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે? તો સ્નેલ। લેન્સનું સૂત્ર શું છે? તો 1/v ઓછા 1/u બરાબર 1/f। સિન્નાબાર નું રાસાયણિક સૂત્ર HgS આવશે, જે મર્ક્યુરીની કાચી ધાતુ છે। સોલ્ડર એ શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે, તો જવાબ સાચો છે, માટે ખરું આવશે। જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર પ્રાપ્ત થશે તે છોકરી બને, તો ખોટું, કારણ કે જો વાય રંગસૂત્ર પ્રાપ્ત થાય તો એ છોકરો બનશે। તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી ટમટમતા લાગે છે, તો જવાબ સાચું આવશે। જ્યારે એસિડના દ્રાવણમાં મંદ કરવામાં આવે ત્યારે H3O+ ની સાંદ્રતામાં વધારો થાય, તો ખોટું આવશે, કારણ કે એસિડમાં તમે પાણી ઉમેરો છો, માટે એનો જવાબ ખોટું આવશે। માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિનની જરૂર છે? તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનાવવા માટે જરૂર છે। 18મા પ્રશ્નમાં જવાબ આવશે લક્ષણ બી જે છે એ પહેલા ઉત્પન્ન થયું હશે। પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગના પ્રકાશનો સૌથી ઓછો વળે છે? તો લાલ રંગ જે છે એ સૌથી ઓછો વળે છે, જ્યારે જાંબલી રંગ છે એ સૌથી વધુ વળશે। વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા છે, તો એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે। અહીં તમારે સૂત્ર લખવું હોય તો લખી શકો છો, I = Q/T। સાયટોકાઇનિન, તો સાયટોકાઇનિન કોષ વિભાજનને પ્રેરિત કરશે। ઝિબ્રેલિન પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થશે। 23મા પ્રશ્નમાં જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે એને ઉત્પાદક સજીવો કહેવાશે, અને જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેને તૃણાહારી કહેવાશે। તો આ હતું વિભાગ એનું સોલ્યુશન।